જો આખે ઉથમો કરી તો ખીચું પણ એના માટે જે બધું ધૂળ અત્યારે કાઢ નાખી ફ્રીજ ખોલ્યું હતું ને અહીં જોતા ફેફસી પડી અહીં જોતા બરફ જો આવી જા બધું આવી માછડો બધો આવી તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે બીજા જ્યાં કાલથી જે વ્લોગ પૂરો કરી અહીંયાથી પાછો વ્લોગ ચાલુ કરી દીધો હોય અને તે હું ગામમાં છાદો લઈને આવ્યો હું. તો હાલો આપણે વાડીએ જઈને મળીએ. અત્યારે હું ગામમાંથી આવી ગયો ને અમારા અહીં ટ્રેક્ટર હાલે નહીં, તમને અત્યારે હું દેખાડું. હું પાવડો જો આખે ઉથમો કરી તો મિત્રો કાલ તમને મેં આગલા વ્લોગમાં દેખાડ્યું અહીંથી હાંધો નીકળી ગયો. તો એ હાંધા સારું થઈને લાઈન પછી ખીચું પણ એના માટે જે બધું ધૂળ અત્યારે કાઢ નાખી 150 રૂપિયા દેગા. તો ફાઇનલી મિત્રો આપણે જ્યાં હાંધો હાંધી લીધો હે, આપણે જ્યાં ધૂળું કાઢી દેવા પાઇપ માંડ્યા છે ધૂળું નાખવા. તો લેટ્સ ગો. હવે ધૂળું નાખી દે જો ટ્રેક્ટર હાલે આમ થતું હોય પારો બધો પડી જાય. હાલો લેટ્સ ગો. તો મિત્રો ફાઇનલી આપણે હવે જો ધૂળું નાખી દીધી હે થોડી આમ જો બધું પુરાઈ ગયો ટ્રેક્ટરથી. તો ક્યાં નાચો ભાઈ જો આમ બધું હજી પૂરવાનું ચાલુ છે. જોઈએ 2 hours later. અત્યારે બપોરના 3:30 થઈ ગયા છે ને હું નાહી ધોઈને ગામમાં આવી ગયો હું. અને હું તો મારા મામાની દુકાને આવી ગયો હું કાલના કોણી. આજે તમને કાયમ દેખાડવી હું દુકાન. તો બન્યા રહ્યો વ્લોગમાં. અવાજ તમને ખબર કેવાનો આવે નથી ખબર ને? ભાઈ જીસીબી જાય દેખાય તમને? જતા જીસીબી જાય જતા ગલીમાં માર નીકળી ગો ભાઈ. તો ભાઈ મેં ફ્રીજ ખોલ્યું હતું ને અહીં જોતા ફેફસી પડી અહીં જોતા બરફ જેવો ફેફસી જેવો બરફ છે ને જોતા ફેફસી જેવો જ લાગ્યો છે આ બરફ ચાખું તો જો એમાં ત્યાં ફેફસી કેમ ખાતા હોય. તો મિત્રો હાલો આપણે અત્યારે દુકાનમાં કંટાળો આવતો ને ત્યારે મારા મામાની બેરાજી જાય ને ભેગા થોડુંક આપણે કામ જે પતાવતા આવી. તો અમે અત્યારે બેરે જ હતા ને આ રસ્તામાં પંખો આવ્યો છે. કમેન્ટ કરી નાખે પંખો કેવાનો હોય. તો ફાઇનલી મિત્રો આપણે બેરાજે પૂગી ગયા છીએ અને અહીંયા અમે આવ્યા છે. દુકાન બંધ છે, કાપડની કિવાકની દુકાન બંધ છે. અને તો હાલો આપણે આપણું કામ પતાવતા આવી. ત્યારે અમે જો લાઈન લેવા આવ્યા હતા ને અહીં જોતા ખરી લાઈનના કવડા કટકાના પીયુસી કટકાન ભાઈ જા બેરાજે છે તમારે લેવું તો અહીંથી પીયુસી બધું લીજો ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે બેરાજાથી આવી ગયા એ કામ બતાવીને અત્યારે મામાની વાડીને માલનું કરવાયું ને ભેગો આવ્યો હું. અને તો હાલો આપણે ગામમાં જઈને મળીએ. તો મિત્રો આપણે વેદી પેલા જ્યાં દેખાડ્યો હતો ને પંખો આવી રીતે પંખો કંઈક આવી રીતે બધો ફરે છે. આવી રીતે જો કંઈક ફરે છે જો કંઈક આવી રીતે જાય તો પંખામાં છે જો વાંહીથી જાય જો આ રીતે જ્યાં એંગલ છે ને એંગલથી ફરે ને અહીં આવી રીતે બધું ફિટ કરેલું છે. ભેગું થાને ભાઈ અહીંથી જામ વેલ્ડિંગ કરેલું છે જ્યાં વાયા હાકર ફિટ કરેલી છે. આવી જ્યાં બધું આવી માછડો બધો આવી રીતના હજી એક હોય છે તમને દેખાતું નહીં હોય પણ છે. પવન આવે ને ત્યારે જ્યાં ચાલુ થાય જોજો. હમણાં પવન આવ્યો ને ચાલુ થયું ફૂલ સ્પીડમાં કરે હવે. અત્યારે બીજા દિવસના 8:30-9 વાગી ગયા છે અને આપણો વ્લોગ તમને શું લાગે? આપણો વ્લોગ આજે આપણો અહીં જ પૂરો કરી નાખી તો રામે રામ ડાયરા. અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રામે રામ ડાયરા.